મારું નામ ડૉક્ટર નીરજ સુરી છે. આજે એવારા હોસ્પિટલનું સ્ટાર્ટ થયું છે. આ હોસ્પિટલમાં બધી જાતની જુદી જુદી તપાસ અને ઓપરેશન બધા અંડર વન રૂફ છે. અને કોઈના ચક્કરની તકલીફ હોય એના માટે વટાઈગો લેબ છે, કોઈના મશીન જોતી હોય એ મળી શકે છે. બધી ટેસ્ટિંગ, જેને ભેરાશ હોય, કોઈ પણ નાન બાલથી કોઈ મોટા હોય એના બધી ટેસ્ટિંગ અહીંયા થાય છે. સ્પીચ થેરેપીની સુવિધા છે. ઇમ્પ્લાન્ટના પેશન્ટ સિવાય કોઈના પેરાલિસિસ થાય એના માટે પણ જે થેરેપી હોય એ તમારા લોયર હોય, ટીચર હોય, એની અવાજ બદલી જાય છે. એના માટે જે થેરેપી હોય એની આખું ટ્રીટમેન્ટ અહીંયા મળે છે. મારી ઓપીડીમાં બધી વસ્તુ, એન્ડોસ્કોપી, તમારે ગલામાં સ્કોપ અને બધું ઓપીડીમાં આ સુવિધા છે. પછી આપણે પાસે 2 મોડ્યુલર ઓટી છે. એમાં જે ઇક્વિપમેન્ટ છે બધા લેટેસ્ટ છે અને આપણે એટલું બધું ધ્યાન રાખ્યું છે કે કોઈ 0.1% ઇન્ફેક્શન એન્ટર ના થાય ઓપરેશનમાં. અને જે આપણા જનરલ વોર્ડ છે સ્પેશિયલ રૂમ સિવાય એ બી પણ એવી રીતે રાખ્યું છે કે પેશન્ટ સારું થઈને અને ખુશ થઈને જાય. બધા પેશન્ટ એક સરખા છે. કોઈ અને અહીંયા ઉપર પેન્ટ્રી છે. બધી વસ્તુ અંડર વન રૂફ આ હોસ્પિટલમાં મળી શકે છે. આખું ગુજરાતમાં, ઇવન આઈ વુડ સે કે નોર્થ પાર્ટ ઓફ ઇન્ડિયામાં એવું હોસ્પિટલ છે જ્યાં આખું ENTનું બધું વસ્તુ એક સાથે એક જ જગ્યા છે. અને આપણે ફ્યુચરમાં અહીંયા સ્લીપ લેબ પણ કરવાની છે. બધા અહીંયા ઓપરેશન થશે. જે પેશન્ટ હોય એના જે સ્નોરિંગ થાય, ખરાટેની તકલીફ હોય અને પછી ઘરમાં એટલું બધું તકલીફ થાય, એના જે ઓપરેશન હોય જુદા જુદા એ પણ અહીંયા થશે. તો આપણે સિવિલમાં જે પ્રકારની સેવાઓ તમે આપી છે આ હોસ્પિટલ થકી લોકોને કે બાળકોને સેવા મળશે અહીંયા. આપણે અહીંયા 3 વર્ષથી નાના બાળકના ઇમ્પ્લાન્ટ ફ્રી ઓફ કોસ્ટ અને ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ સર્જરી અહીંયા કરવાની છે. અને જે બાળક અને કોઈ માણસ જે મોટા થઈ ગયા છે અને એને પહેલાં સાંભળતા અને બોલતા હોય, એના પછી વાયરલ ઇન્ફેક્શન થયું અને પછી ડેફનેસ થયું, એને પણ ફ્રીમાં ઇમ્પ્લાન્ટ અહીંયા મળશે. તો જો સેવાનું કામ હું પહેલાં કરતી હતી એ તો ચાલુ જ રહેવાનું છે. પછી થોડું એડવાન્સ તરીકેથી મારા જે મનમાં છે કે હું સેવા આપું, એટલા માટે મેં એવારા હોસ્પિટલ ખડી કરી છે. કેટલી પ્રાઇસ લઈ શકે છે મધ્યમ વર્ગના લોકો પર આ હોસ્પિટલનો લાભ લઈ શકશે કે પછી મોટા લઈ શકે છે. આપણી પાસે એવા ડોનર પણ છે જે મને કીધું છે કે મારે કોઈ પેશન્ટ વોક ઇન થાય, એના પાસે કોઈ પૈસા ના હોય તો એની ફીસ એ જ ભરવાના છે. તો હું એ સેવાનો લાભ પણ આપીશ એને બધાને.